હવે એમાં એવું છે કે તેઓ પાલડી મિટિંગમાં ગયા હતા, ત્યારથી રિટર્ન આવતા હતા ઘરે એક્ટિવા લઈને, અને એક્ટિવા લઈને ઘરે આવતા હતા તો એ મેઘાણીનગર ઇન્સિડન્ટની અંદર તેઓનો આ બનાવ બનેલો છે એમનો. અને ત્યારબાદ અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં આગળ કમ્પ્લેન અમે કરાવડાવી. બટ તેઓએ એવું કીધું કે ભાઈ તમે રાહ જુઓ, નરોડા પોલીસ સ્ટેશનથી જે કોઈ ત્યાંના પીએસઆઈ મેઇન હતા એ ત્યાં આગળ ડ્યુટીમાં હતા, તો એ કારણોસર એ લોકોએ પ્રોપર જવાબ ન આપ્યો. ઇવન માહિતી પણ અમારી પ્રોપર એ લોકોએ નહોતી લખી, અને ત્યારબાદ અમે પોતે જાતે જઈને દરેક જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરેલા છે. જે રિસ્પોન્સ જોઈતો હતો પોલીસ સ્ટેશન સાઈડથી, બટ એ લોકોએ કંઈ જ નહોતું કર્યું. દરેક જગ્યાએ જઈને અમે લાસ્ટ અઠવાડિયું મિનિમમ અમે જાતે બધી વસ્તુની તપાસ કરી છે. અને ત્યારબાદ અમને એ લોકોનું 19 તારીખે કોલ આવે છે કે ડીએનએ મેચ થયું છે, તો એ પ્રૂવ થાય છે કે ભાઈ એ ડેથ થયા છે. એરલાઇન્સ વાળા મળવા આવેલા તમને? એરલાઇન વાળા અમારા ત્યાં આવ્યા હતા વડોદરા. તો એ વખતે એક ટીમ લીડર હતા ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઇનમાંથી. હવે હું એમનું નામ છે અનિશા મુતવાણી કરીને. હવે એમને જે તે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી, કે મતલબ જે કંઈ આગળ જતા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો મદદ કરશે. કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું. બટ એ વસ્તુને આજે 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા કે કંઈ જ નથી. તો અત્યારે રિસ્પોન્સિબલ કોણ છે? અને આ જે 11 મહિનાનો ટાઈમ ડ્યુરેશન છે એમાં મારું પોતાનું એક્સિડન્ટ પણ થયેલ છે. તો એ જે ક્રિટિકલ સિચ્યુએશનો જે ફેસ કરું છું તો એના માટે કોણ રિસ્પોન્સિબલ બનવા અત્યારે માંગે? આજે પ્લેન ક્રેશમાં જે વસ્તુ બની ગઈ છે, હવે અત્યારે અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પિટિશન અમને આપેલું નથી, એનાથી કોઈ જવાબ દેતા. 4 થી 5 વખત અમે અહીંયા ગયેલા, એનો સામાન જે મને મળેલો છે સામાન બી મને નથી આપેલો. એ લોકો અત્યારે કોઈ રિશ્વત જવાબ દેતા નથી મેલમાં જવાબ દેતા, મેલ પણ બંધ કરી દીધું છે, નથી મેલનો જવાબ દેતા, નથી ફોન ઉપાડતા. પ્લેન ક્રેશ થયું AI-171, ત્યારથી લઈને આજે 11 મહિના પૂરા થયા છે. હું લગભગ 200 પરિવાર છે એમના ડાયરેક્ટ સંપર્કમાં છું. અત્યારે પરિવારો કેમ અહીંયા એકત્ર પરિવારો છે આજે અહીંયા એકત્રિત થયા હતા. 12 જૂન 2026 આવી રહ્યો છે. 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે, અને એ દરેક પરિવારના સભ્યો એવું ઈચ્છે છે કે જે ક્રેશ સાઇટ છે ત્યાં જમીનમાં શુદ્ધિકરણ અથવા તો ધાર્મિક કંઈ કાર્યક્રમ કરવામાં આવે. જે દરેક સમાજના વ્યક્તિ છે, દરેક ધર્મથી આવેલા વ્યક્તિ છે, પોતાના ધાર્મિક કાર્યક્રમ